તો ઘણી વખત એવું થાય છે કે આપણો જે ખાંડનો ડબ્બો હોય છે એની અંદર ઘણી બધી કીડીઓ થઈ જતી હોય છે। જે ખાંડ હોય છે એની અંદર કીડીઓ થઈ જતી હોય છે અને આપણે જે આ કીડીઓ છે એને બહાર કાઢવા માટે આપણે જે ખાંડ છે એને તડકામાં મૂકતા હોઈએ છીએ, પણ તડકામાં મૂકવા છતાંય ઘણી વખત એવું થાય છે કે જે આ કીડીઓ હોય છે એ ખાંડની અંદરથી બહાર નથી નીકળતી અને ખૂબ જ નાની હોય છે, તો એના કારણે આપણે એને બહાર કાઢી પણ નથી શકતા। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણો જે ડબ્બો છે એની આસપાસ આપણે જે વિનેગર હોય છે વિનેગર થોડુંક લેવાનું છે અને હાથની મદદથી આપણે જે આ ડબ્બો છે એની આસપાસ આપણે જે આ વિનેગર છે એને લગાવી દેવાનું છે। તમે જે રૂ હોય છે એની મદદથી પણ આને લગાવી શકો છો અને કોઈ પણ જે કાપડ હોય છે કપડું હોય છે એની મદદથી પણ તમે વિનેગરને લગાવી શકો છો। તો આવી રીતે તમે જે ખાંડનો ડબ્બો છે એની આસપાસ અથવા તો કોઈ પણ જે મીઠી વસ્તુ તમે ડબ્બામાં ભરી હોય એની બહારની સાઈડ તમે વિનેગર લગાવી દેશો તો એની અંદર ક્યારેય કીડીઓ અથવા તો મકોડા નહીં થાય। તો આ જે ટીપ છે એ તમે તમારા ઘરમાં જરૂરથી યુઝ કરી શકો છો અને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે નેક્સ્ટ ટીપ જોઈએ। તો જ્યારે આપણે બાજરીનો લોટ દળાવીએ અને પછી એના રોટલા કરીએ અને પછી આપણે થોડા સમય સુધી જે આ લોટ છે એને આમને આમ રહેવા દેતા હોઈએ છીએ અને થોડા સમય પછી આપણે પાછા રોટલા કરવા માટે જે આ લોટ છે એને બાંધીને રોટલા કરતા હોઈએ ત્યારે આપણા જે હાથ છે એની ઉપર જે આ લોટ હોય છે બાજરીનો એ ચોંટવા લાગે છે અને આપણા રોટલા જે છે એ સારા નથી થતા। તો એના માટે શું કરવાનું છે કે આપણે જે આ લોટ હોય છે એને કોઈ પણ પોલિથીનની અંદર ભરીને પછી એને ફ્રીજમાં રાખી દેવાના છે। એવું કરવાથી તમારો જે બાજરાનો લોટ છે એ ફ્રેશ રહેશે અને એની જ સાથે તમારા જે રોટલા છે એ ખૂબ જ સરસ થશે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો આપણા ઘણા કપડાં છે કે જેની અંદર રેસા થઈ ગયા હોય છે, જે નાની નાની દળીઓ જે થઈ જતી હોય છે એવી નાની નાની દળીઓ થઈ જતી હોય છે કપડામાં અને આ જે પ્રોબ્લેમ છે એ સ્વેટર હોય છે આપણું એમાં પણ થાય છે। તો એના માટે આપણે એક વેલણ લેવાનું છે અને વેલણની ઉપર આપણે જે સેલો ટેપ હોય છે એ લગાવવાની છે। આવી રીતે આપણે જે સેલો ટેપ છે એને વેલણની ઉપર લગાવી દેવાની છે અને એ જે સેલો ટેપ છે એની ગુંદરનો જે ભાગ છે એ આપણે બહારની સાઈડ રાખવાનો છે અને આવી રીતે એને વીંટળીને આપણે જે આ કપડાં હોય છે જેની ઉપર દળીઓ થઈ હોય છે એની ઉપર આપણે આ જે વેલણ છે એને યુઝ કરવાની છે। તો આવી રીતે આપણે વેલણની ઉપર સેલો ટેપ લગાવી દેવાની છે અને એની પછી આપણે જે પણ કાંઈ કપડાં અથવા તો સ્વેટર હોય જેની ઉપર દળીઓ થઈ ગયો એના ઉપર આપણે જે આ વેલણ છે એને આવી રીતે ફેરવવાનું છે। તો આવી રીતે તમે જે વેલણ છે એને કપડાની ઉપર ફેરવશો તો જે પણ કાંઈ દળીઓ થઈ હોય સ્વેટરમાં અથવા તો કપડામાં એ બધી જ દળીઓ નીકળી જશે અને એની સાથે તમારું જે સ્વેટર અને કપડાં છે ખૂબ જ સરસ થઈ જશે। જો આ ટીપ તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની એટલે કે નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો અહીંયા આપણે હાથમાં કોઈ પણ જે નકામું મોજું હોય છે એ સૌથી પહેલાં મોજું પહેરી લેવાનું છે। એની પછી આપણે કોઈ પણ વાટકીની અંદર પાણી લેવાનું છે અને એ પાણીની અંદર આપણે થોડુંક કોલગેટ જે હોય છે એ કોલગેટ નાખવાનું છે। એના પછી આપણે આ જે પાણી છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે જે આ મોજું છે એની મદદથી આ પાણીને મોજાની અંદર લેવાનું છે અને એની પછી આપણો જે કાચ હોય છે એ કાચને આપણે સારી રીતે સાફ કરી લેવાનો છે। તો આવી રીતે કરવાથી તમારે જે કાચ હોય છે એની અંદર જે પણ કાંઈ ડાઘ ધબ્બા લાગી ગયા એ બધા જ ડાઘ નીકળી જાય છે અને તમારું જે કાચ છે એ ખૂબ જ સારો અને શાઇની થઈ જાય છે। તો આવી રીતે તમે તમારો જે કાચ હોય છે એને સાફ કરી શકો છો। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની એટલે કે નેક્સ્ટ ટીપ આપણે જોઈએ।